આજે છે શીતળા સાતમ તો સવારમાં સરસ મજાની તૈયાર થઈ ગઈ કેમ કે હું આજે સાતમ રહેતી અને મારે જવાનું હતું શીતળામાના મંદિરે પૂજા કરવા। એટલે સૌથી પહેલા તો શીતળામાના પ્રસાદમાં કુલેર જુવારવાની હોય એટલે સૌથી પહેલા ઘઉંના લોટમાં ગોળ અને ઘી ઉમેરી અને કુલેર બનાવી। ઘણા લોકો બાજરાના લોટની પણ કુલેર બનાવતા હોય છે, પણ હું તો દર વર્ષે ઘઉંના લોટની જ કુલેર બનાવું છું। પછી માતાજીના નાગલા અને ચૂંદડી બનાવ્યા અને પૂજાની બધી સામગ્રી ડીશમાં તૈયાર કરી અને હવે આપણે જવાનું છે અમારા ગામના શીતળામાના મંદિરે। મારી સાથે દિત્યાબેન પણ તૈયાર થઈ ગયા અને પૂજાની સામગ્રી લઈને અમે પહોંચી ગયા મંદિરે। સૌથી પહેલા તો શીતળામાને દહીં દૂધથી સ્નાન કરાવ્યું અને પછી ચોખા પાણીથી સ્નાન કરાવ્યું। ત્યારબાદ કુલેર ધરાવી, દીવા અગરબત્તી કરી, ફૂલ ચડાવી, શ્રીફળ વધેરી અને શીતળામાનું ભક્તિભાવપૂર્વક પૂજન કર્યું। પછી મેં અને દિત્યાએ માતાજીના આશીર્વાદ લીધા અને ઘણા લોકો આને કળબીની સાતમ પણ કહે છે અને મારી મમ્મી કહે છે કે જેને સંતાન હોય એને આ સાતમ રહે તો સારું, એટલે હું તો દિત્યા આવ્યા પછી દર વર્ષે આ સાતમ રહું છું। પૂજા કરી ઘરે આવી અને પછી શીતળા સાતમની વાર્તા વાંચી અને પછી એકટાણું કર્યું અને આજે સાંજે મમ્મી પપ્પા બેને જ જમવાનું હતું એટલે એમના માટે રીંગણાનું શાક બનાવ્યું, પછી ગેસ પર જ બાજરાના રોટલા બનાવ્યા। વિડીયો ગમ્યો તો લાઈક કરજો, મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।